સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક સ્પામાં ચાલી રહેલા ગેરકાયદેસર દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આજે વહેલી સવારે છાપો મારવામાં આવ્યો. પોલીસે આ કાર્યવાહીમાં 8 લોકોની ધરપકડ કરી 6 મહિલાઓને દેહ વ્યાપારની દુનિયામાંથી મુક્ત કરાવવામાં આવી છે. આ કાર્યવાહી કડોદરા રોડ પર આવેલા ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગના પહેલા માળે આવેલ એનઆર સ્પા ખાતે કરવામાં આવી. પોલીસને મળેલી બાતમીના આધારે એએચટીયુ સેલના પીઆઈ એમબી શેરગીર અને તેમની ટીમે આ રેડ હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા 2,33,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ મહિલાઓ ભારતીય હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે. પોલીસે આ ગેરકાયદેસર ધંધામાં સંડોવાયેલા કુલ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં ગણેશભાઈ મુકેશભાઈ સોનાર, કોમલ ગોરખનાથ સોનાર, દેવાંગભાઈ ભીખાભાઈ ત્રિવેદી, રાકેશ જીવરાજભાઈ ગોધાણી, બ્રિજેશકુમાર કાંતિભાઈ કાછડિયા, કલ્પેશભાઈ દવે, નરેન્દ્ર ગોરખનાથ સોનાર, રાજુ પંડિત, પ્રવીણભાઈ ઉર્ફે મેક્ષભાઈ પુરાણી છે. એએચટીયુની ટીમે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આ ધંધામાં સંડોવાયેલા અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. બચાવી લેવાયેલી મહિલાઓને સલામત સ્થળે રાખવામાં આવી છે અને તેમની સાથે કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. શર્મા સ્પા અને બ્યુટી પાર્લરની આડમાં ચાલતા દેહ વ્યાપાર સામે પોલીસની આ કાર્યવાહીએ ભૂગર્ભ ધંધો કરનારાઓમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે તેમના વિસ્તારમાં આવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણકારી મળે તો તાત્કાલિક જ પોલીસને જાણ કરવી.